હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આ જુઓ સનરાઈઝ એકદમ બ્યુટીફુલ. ને વાગી ગયા છે સવારના 7:45 અને ફરી પાછું આજે અમારે જવાનું છે સુરત પતંગ લેવા માટે. ને બે દિવસ મેં વ્લોગ્સ નહીં બનાવ્યા. એનું રીઝન છે કે થોડો વધારે પડતો કામકાજમાં હતો, એટલે પછી ટાઈમ જ નહીં મળતો હતો. ક્યારે વ્લોગ બનાવું, ક્યારે પછી એડિટ કરું, બધું ગૂંચવાઈ ગયું હતું શેડ્યુલ. એટલે ફરી પાછું આજે વ્લોગ બનાવું છું અને જવાનું છે ફરી પાછું સુરત. તો રાહુલ, મેં અને બાપુ અત્યારે જવાના છે. આખી નાઇટ છે ને અમારા બાજુ લાઇટ જ નહીં હતી યાર. તો ફોનમાં બેટરી પણ નથી, એટલે ચાર્જર લઈ લીધું છે. તે બાજુ ટ્રેન બ્રેનમાં થાય તો થાય, નહીં તો પછી જોઈએ શું થાય તે. અને ઠંડી એટલી બધી લાગતી છે ને, આજુ મોઢામાંથી ધુમાડો પણ નીકળે છે. શાયદ દેખાતો હશે કે નહીં ખબર. ને જો બહુ જ મસ્ત સનરાઈઝ આ જો. ને ફોગ જો થોડું થોડું આવી ગયું છે. તો સ્કૂલમાં જીસુ અને જીસુના બાપા બલબેટ રમતા હે. ઠંડી લાગતી છે ને, આજે જેકેટ વગર આવીએ છે. બહુ ગાંડી ઠંડી છે યાર, ડેન્જર. આજે નદીમાં પાણી જોઈએ ફૂલ ઠંડી. તો ગાઈસ પહોંચી ગયા છે મઢી રેલવે સ્ટેશન અને હજી ગાડી નથી આવી. જો લેટ છે ગાડી. હજુ તો ગાઈસ વાગી ગયા છે સવારમાં 8:30 અને ટ્રેનમાં એટલી બધી ભીડ આવતી છે ને અહીંયા, બહુ ડેન્જર. જો હે ફૂલ સ્ટ્રગલ લાઈફ છે. હાલ બધા લોકો કેવી રીતે આવતા હશે, ડેલી અપડાઉન વાળા કેમ જતા હશે એવું લાગે મને તો. એકવાર આ ભીડ તો ચેક કરો, ડેન્જર ભીડ છે. તો ગાઈસ વાગી ગયા છે સવારના 9 અને પહોંચી ગયા છે અમે ચલથાણ. અને બાપુ પણ આવી ગયા છે. તો ઉધના કેટલા વાગે પહોંચ્યું બાપા? 20-25 મિનિટ એટલે 9:30 સુધીમાં પહોંચી જશું. પછી ફટાફટ પહોંચીએ ત્યાં ભાગળ. આ જો ટ્રેન ઉપર રાખી ગઈ છે. તો ગાઈસ 9:45 થઈ ગયા છે ને અમે ઉતરી ગયા છે. ને ઉતરતાને સાથે અમે ટુકટુક લઈ લીધું છે ને હવે પહોંચે સીધા ભાગળ. કે હા ગાઈસ આવી ગયા હતા ભાગળ અને આવીને પહેલાં તો નાસ્તો જ લઈ લીધો છે ગરમા ગરમ. આ ગોટા ને એવું છે ને હજુ બટાકાપુરી ને એવું આવે છે. તો પહેલાં ગરમા ગરમ નાસ્તો કરીએ, કારણ કે ભૂખ લાગી ગઈ છે સવારમાં જ. ખરીદી કરી લીધી. હા, ને હવે જઈએ છીએ રેલવે સ્ટેશન ઉપર. તો પહોંચીએ યાર, થાકી જવાયું. તો ગાઈઝ આવી ગયા છું ઉધના સ્ટેશન અને ગરમા ગરમ ચા પીએ, કારણ કે ચા નહોતી પીધી હતી એટલે મગજ નહીં ચાલે. એટલે ચા પી લઈએ તો મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને આ પતંગનો સ્ટોક જુઓ, રાહુલ જો એટલા જોરદાર પતંગ લીધા છે ને, મોજ પડી જશે તમને. એકવાર આવજો દુકાન પર. તો ગાઈઝ જઈએ હવે સ્ટેશન પર. અને હજુ અમે લઈ લીધું છે માથા ભારે. આવી રીતે લઈ જવું પડે યાર, કારણ કે વજન બી છે ને, ઘણા ખરા પતંગ છે. એટલે 400-500 પતંગ છે, તો પછી આવી રીતે જ લઈ જવું પડે. જો બાપુ પણ હજુ પતંગ લઈને જાય છે ને બધા પીપા બધું આ વખતે વધારે લઈ લીધું છે. થેલો ભરી દીધો જો. ને બહુ ડેન્જર ચાલવાનું છે યાર. આખું ત્યાં ઠેઠ નાકે સુધી જવાનું છે. પોત્યા મરી જવાનું છે. એક તો પગથિયા ચડવાના ને ફરી પાછું ત્યાં જઈને ઉતરવાનું ને ચાલવાનું બહુ છે. તો સીધા મળીએ તમને ટ્રેનમાં. તો ગાઈઝ વાગી ગયા છે બપોરનો 1 અને આવી ગયા છે અમે અત્યારે ટ્રેનમાં. અને બધો સામાન લઈને જો બધા ભૂંગરા બધો પતંગ મસ્ત મૂકી દીધું છે. અને હવે 2:05 કે 2:15 કંઈ આપણે પહોંચી જશું. એટલે
ટેન્શન નથી હવે. અને જગ્યા પણ મળી ગઈ છે. લોકલ ટ્રેનમાં બેસી ગયા છે અમે. રાહુલ લોકો જોવા બધા બેઠા છે. મસ્ત બધા જોવા. તો ગાઈસ પહોંચી ગયા છે અમે મઢી રેલવે સ્ટેશન. જો ઉતરી ગયા. હવે જઈએ સ્ટોલ પર. ને આજે તો ડ્રાઈવર બી કોઈ નહીં હતો એટલે સ્ટોલ બંધ જ છે એવું કહેતા હતા સુમિત લોકો. તો આપણે જઈએ પછી જ ખુલશે. હવે જોઈએ શું થાય આજે. તો ગાઈસ આવી ગયા છે આપણી સ્ટોલ પર. અને આ જો બધા હાથી બાથી બધું બહુ જ ડેન્જર લઈ આવેલા છો આજે તો. આ પીપાની લંગર લગાવી નાખી. આ સ્ટોક નવો આવી ગયો. ને પછી આ છે ચાપડ આજે લાવ્યા છે. પછી આ પ્લાસ્ટિક ને બધું નવી વેરાયટી આવી ગઈ છે. તો હવે લેવા આવી જજો. આ લોકો બાપુ જમે છે ને આ લોકો આરામ કરે છે. તો ગાઈસ આવી ગયા હતા અમે ઘરે. અને છે ને 8:30 વાગી ગયા છે. ને બબ્બુ જુઓ મોટો પીપો લઈને. ઓ કેટલો મોટો પીપો બબ્બુ. ફૂકની પૂ કરા પૂ. વગાડ બાબુ વગાડ. ના કોનો પીપો હે. બબ્બુથી તો પીપો જ નથી ઉચકાતો. ઉઠતા તો થે તો વગાડ ની. તો ગાઈસ ગરમ ચા પી લી. અને ફોઈ લોકો જમવાનું બનાવે છે. શું બનાવતા હે? રોટલી ને વટાણાનું શાક. જો બાર રોટલી શેકતી હે. ને ચા ગરમ થઈ ગઈ છે. તો ગરમ ચા પી લઈએ. તો ગાઈઝ આજ માટે છે ને આટલું જ છે. ને છે ને આજે પીકુભાઈને ત્યાં બેબીનો જન્મ થયો છે. તો કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. કારણ કે જીસુની છે ને દીદી આવી છે આજે. કે ની નાનલી બેન કે કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં. એમ બોલ. નાની કોંગ્રેચ્યુલેશન એમ કહેવાનું ભૂલતા નહીં. એમ કે શું કહેવાનું? કોંગ્રેચ્યુલેશન. બબ્બુનો તો જીવામાં જ આવી ગયો હાથીમાં જ. હાથી રાજા હે બબ્બુ. તો ગાઈસ આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય ગુડ નાઇટ.